આપણે મોડલ ઓક્ઝિલરી વર્બનું કઈ રીતના એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર થાય તેના વિશેની અને તદુપરાંત નીચેના જે આપણે મોડલ ઓક્ઝિલરી છે એ કોને કહેવાય અને વાક્યમાં એનો ઉપયોગ ક્યારે થાય તેના વિશેની માહિતી આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર આપણે મેળવવાની છે. તો લેટ્સ સ્ટાર્ટ ધીસ લેક્ચર વિથ એક્સપ્લેનેશન ઓફ ધ મોડલ ઓક્ઝિલરી. કે સૌપ્રથમ મોડલ ઓક્ઝિલરી છે એ કોને કહેવાય, સૌપ્રથમ એનો ઉપયોગ છે આપણે વાક્યની અંદર ક્યારે કરી શકીએ તેના વિશેની માહિતી છે આપણે મેળવીએ. તો આજનો આપણો ટોપિક છે પેસિવ વોઇસ ઓફ મોડલ ઓક્ઝિલરી. તો સૌપ્રથમ તો મોડલ ઓક્ઝિલરી છે એ કોને કહેવાય, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ. તો આવા જે શબ્દો છે એવા શબ્દોને અલગથી એક નામ આપવામાં આવ્યું છે મોડલ ઓક્ઝિલરી. કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ. આ એક પ્રકારના ક્રિયાપદ જ છે, પણ આને અલગથી નામ આપવામાં આવ્યું છે મોડલ ઓક્ઝિલરી વર્બ. તો મોડલ ઓક્ઝિલરી વર્બ છે એ કોને કહેવાય, તો કે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ. આ શબ્દને આપણે મોડલ ઓક્ઝિલરી તરીકે આપણે એને ઓળખી શકીએ. હવે એનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર છે કરવા માટે વધારાનું ક્રિયાપદ શું મૂકવામાં આવે છે, બી મૂકવામાં આવે છે. એટલે કે કોઈ પણ મોડલ ઓક્ઝિલરી છે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ, એનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે વધારાનું ક્રિયાપદ શું મૂકવામાં આવે છે, બી છે એ મૂકવામાં આવે છે. બાકીની વાક્ય રચના છે આગળના કાળનું આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જોયું એ પ્રમાણે જ આની વાક્ય રચના બનશે. એટલે કે ફરીથી આપણે એને યાદ કરીએ તો વાક્ય રચના આગળ મુજબ જ બનશે કે એના જે નિયમો હતા કે પહેલો નિયમ હતો કર્તાના સ્થાને કર્મ મૂકવો. બીજો નિયમ આવશે વાક્યના કાળ અને કર્તા અનુસાર વધારાનું ક્રિયાપદ. તો આની અંદર વધારાનું ક્રિયાપદ શું આવશે, માત્ર બી. બરાબર, બધા મોડલ ઓક્ઝિલરી વધારાનું ક્રિયાપદ શું આવશે, બી. એટલે અહીંયા આપણે કહી શકીએ કે વાક્યના કાળ અને કર્તા પ્રમાણે વધારાનું ક્રિયાપદ છે તે બી મૂકવું. ત્યારબાદ પેસિવ વોઇસ વાળા વાક્યમાં હંમેશા ક્રિયાપદનું V3 વાળું રૂપ મૂકવું. ત્યારબાદ ચોથો નિયમ છે V3 ના રૂપ પછી બાય પ્રેપોઝિશન મૂકવું. અને પાંચમો નિયમ છે કે કર્મના સ્થાને કર્તા મૂકવો. ત્યારબાદ એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો જો આની અંદર પણ આપણે અગાઉ કાળમાં જોઈ ગયા હતા એ જ પ્રમાણે કે જો વાક્યની શરૂઆત સર્વનામથી થઈ હોય તો સર્વનામમાં નીચે મુજબ છે એ આપણે ફેરફાર કરવા પડશે. આઈ હોય તો એનું શું થઈ જાય, મી. વીનું આપણે શું કરવાનું છે, અસ. યુનું યુઝ રહેશે, હીનું હિમ થાહે, સીનું હર થાહે, ઈટનું ઈટ રહેશે અને ધેયનું ધેમ થશે. એટલે આપણે આગળ ટેન્સના એક્ટિવ પેસિવ શીખી ગયા, એને લગતો જ આ ટોપિક છે. પણ અહીંયા આપણો જે ભણવાનો જે પોઈન્ટ છે એ કયો છે, મોડલ ઓક્ઝિલરી. તો મોડલ ઓક્ઝિલરી સૌપ્રથમ કેને કહેવાય, તો આપણે જોઈ શકીએ કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ. આવા શબ્દોને આપણે શું કહી શકીએ, મોડલ ઓક્ઝિલરી છે તે આપણે કહી શકીએ. અને આવા મોડલ ઓક્ઝિલરીનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે વધારાના ક્રિયાપદ તરીકે આપણે શું મૂકવાનું આવશે, બી છે મૂકવામાં આવશે. તો ચાલો આપણે એનું પેસિવ વોઇસ કઈ રીતના બને એની આપણે શરૂઆત કરીએ. કન્સ્ટ્રક્શન ઓફ પેસિવ વોઇસ. તો એની અંદર પહેલો પ્રકાર આપણે જોશું
એફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય રચના. તો એફર્મેટિવ સેન્ટેન્સની અંદર આપણે જોઈએ તો એની વાક્ય રચના આગળના જે નિયમો છે એમ નિયમો પ્રમાણે પહેલો નિયમ આવશે કર્તાના સ્થાને કર્મ મૂકવો. એટલે અહીંયા આપણે શું મૂકશું? ઓબ્જેક્ટ. ત્યારબાદ આવશે એમએ. એટલે અહીંયા એમએ એટલે આપણે શું લાવવાનું છે? મોડલ ઓક્ઝલરી. મોડલનો એમ અને ઓક્ઝલરીનો એ. એટલે એ એમએ ક્યાં? તો કે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ કોઈ પણ શબ્દ આવી શકે. એટલે એના માટે આપણે ટૂંકમાં શબ્દ વાપરો એમએ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા અને પ્લસ ઓ ડબલ્યુ. હવે એનું એક્ઝામ્પલ છે આપણે અહીંયા જોઈએ. We should save water for future. We should save water for future. એટલે કે આપણે ભવિષ્ય માટે પાણી બચાવવું જોઈએ. તો આ વાક્ય એક્ટિવ વોઇસમાં આપેલું છે અને આની અંદર મોડલ ઓક્ઝલરી તરીકે શુડનો ઉપયોગ છે એ થયેલો છે. એટલે કે શુડ શબ્દ ઉપરથી ખબર પડે કે વાક્યનો પ્રકાર છે એ કેવો છે? મોડલ ઓક્ઝલરી વર્બ. અને કોઈ પણ મોડલ ઓક્ઝલરી વર્બ હોય એનું તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરો એટલે વધારાનું ક્રિયાપદ શું મૂકવાનું? બી. પછી વાક્યની અંદર કેન હોય, કુડ હોય, મે હોય, માઇટ હોય, શુડ, વુડ અને મસ્ટ કોઈ પણ હોય એનું તમારે પેસિવ વોઇસ કરવું હોય તો વધારાનું ક્રિયાપદ શું મૂકવાનું? બી. અને બાકીના જે નિયમ છે એ નિયમ આપણે આગળના ટેન્સમાં શીખા એ જ નિયમ છે આમાં લાગુ પડશે. તો આ વાક્યનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું છે તો પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે પહેલો નિયમ છે એ આપણે જોયો તો કે કર્તાના સ્થાને કર્મ મૂકવું. તો આ વાક્યમાં કર્તા છે કોણ છે? વી. બરાબર, અમે. હવે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? કર્મ. તો સામાન્ય રીતે આગળ પણ આપણે જોયું હતું કે ક્રિયાપદ પછીનો શબ્દ હોય એ કર્મ હોય અથવા કોઈ પણ વાક્યને શું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે શું હોય છે? કર્મ. તો વી શુડ સેવ વોટર ફોર ફ્યુચર. આપણે ભવિષ્ય માટે પાણી બચાવવું જોઈએ. તો આપણે ભવિષ્ય માટે શું બચાવવું જોઈએ? તો શું વડે પ્રશ્ન પૂછ્યો એટલે આપણને જવાબ શું મળ્યો? વોટર. અને ક્રિયાપદ પછી છે ક્રિયાપદ સેવ છે ક્રિયાપદ છે એના પછીનો શબ્દ શું છે? વોટર. તો વાક્યમાં પેલો નિયમ આવશે કર્તાના સ્થાને કર્મ. તો કર્તા વી છે એના સ્થાને કર્મ. તો કર્મ શું છે? વોટર. એટલે અહીં મૂકી દેવાનું આપણે વોટર. હવે કર્મ મુકાઈ ગયા બાદ એમએ. તો એમએ છે આપણે ક્યું મૂકવાનું છે? તો કે એક્ટિવ વોઇસ વાળા વાક્યમાં જે શબ્દ આપ્યો એ જ મૂકવાનો છે. કેન આપ્યો હોય તો કેન મૂકવાનું, કુડ આપ્યો હોય તો કુડ મૂકવાનું, શુડ આપ્યું હોય તો શુડ મૂકવાનું, મે આપ્યું હોય તો મે મૂકવાનું, માઇટ હોય તો માઇટ, વુડ હોય તો વુડ અને મસ્ટ હોય તો મસ્ટ. એટલે આપણે મોડલ ઓક્ઝલરીનો શબ્દ એક્ટિવ વોઇસ વાળા વાક્યમાં જે આપ્યો છે એ શબ્દ આપણે મૂકવાનો છે. એટલે અહીંયા એમએ તરીકે શું આવશે? શુડ. વોટર શુડ. પછી વધારાનું ક્રિયાપદ શું આવશે? બી. વોટર શુડ બી. હવે ક્રિયાપદનું V3 તો સેવ છે ક્રિયાપદ છે તો સેવનું શું થઈ જાય? સેવડ. પાછળ ડી મૂકી દો એટલે એનું શું થઈ જાય? V3 સેવડ. હવે શું આવશે? બાય પ્રેપોઝિશન બાય. હવે અહીંયા કર્તા
તરીકે નામ નથી પણ શું આપેલું છે? સર્વનામ. કર્તા તરીકે સર્વનામ આપેલું છે. તો કર્તા તરીકે સર્વનામ વી છે તો વી નું શું થઈ જાય? અસ. અને છેલ્લે શું આવશે? અન્ય શબ્દ. તો શું છે? ફોર ફ્યુચર. તો આ રીતના મોડલ ઓક્ઝલરીનું પેસિવ બન્યું વોટર શુડ બી સેવ્ડ બાય અસ ફોર ફ્યુચર, કે આપણા દ્વારા પાણી ભવિષ્ય માટે બચાવવું જોઈએ. હવે ત્યારબાદ એનો આપણે બીજો પ્રકાર શીખીશું કે જે છે નેગેટિવ સેન્ટેન્સ. એટલે એનો બીજો પ્રકાર આપણે અહીંયા જોશું, નેગેટિવ સેન્ટેન્સ. નકાર રચના. હવે હકાર રચના, મોડલ ઓક્ઝલરીની હકાર રચના શીખી લીધા બાદ એની નકાર રચના એટલે કે એની નેગેટિવ રચના કઈ રીતના બને, તો નેગેટિવ રચના સૌપ્રથમ કર્તાના સ્થાને કર્મ, એટલે એમાં પહેલા શું આવશે? ઓબ્જેક્ટ પ્લસ MA પ્લસ નોટ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને પ્લસ OW. હવે હકાર વાક્યમાંથી નકાર વાક્યમાં રૂપાંતર કરવા માટે આપણને માત્ર એટલું જોવા મળે કે એમે કોઈ પણ મોડલ ઓક્ઝલરીનો શબ્દ છે એના પછી નોટ મૂકવામાં આવશે અને નોટ મુકાઈ ગયા બાદ પછી વધારાનું ક્રિયાપદ શું મૂકવામાં આવશે? બી છે એ મૂકવામાં આવશે. હવે એનું એક્ઝામ્પલ છે એ આપણે અહીંયા જોઈએ તો the students must not waste the student must not waste time. વિદ્યાર્થીઓએ પોતાનો સમય વેડફવો જોઈએ નહીં. તો આની અંદર શુડ છે એ નૈતિક ફરજ બજાવે છે, એટલે કે આપણે એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ. જ્યારે મસ્ટ છે એવું બતાવે ફરજિયાતપણું, કઈ ક્રિયા આપણે ફરજિયાતપણે કરવી પડે. The student must not waste time. વિદ્યાર્થીઓએ સમય વેડફવો જોઈએ નહીં. તો અહીંયા છે વાક્યને શું મળે? પ્રશ્ન પૂછીએ એટલે આપણને કર્મ મળે. વિદ્યાર્થીએ શું વેડફવું ન જોઈએ? તો કે સમય. તો અહીંયા ટાઈમ છે એ કર્મ થાય એટલે ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. એટલે અહીં પહેલા આવશે ટાઈમ, પછી એમે. તો એમે શું આપેલું છે? મસ્ટ. મસ્ટ નોટ. ટાઈમ મસ્ટ નોટ બી વેસ્ટનું V3 શું થાય? વેસ્ટેડ. વેસ્ટેડ બાય. હવે કર્તા તરીકે નામ છે તો નામનું શું આવશે? નામ જ. બાય ધ સ્ટુડન્ટ્સ. ટાઈમ મસ્ટ નોટ બી વેસ્ટેડ બાય ધ સ્ટુડન્ટ. એટલે સમય વિદ્યાર્થીઓ દ્વારા વેડફવામાં આવવો જોઈએ નહીં. હકાર, નકાર અને એની ત્રીજી વાક્ય રચના છે પ્રશ્નાર્થ વાક્ય રચના. એટલે એનો ત્રીજો હવે આપણે પ્રકાર જોશું, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ.
ત્રીજો પ્રકાર એનો છે પ્રશ્નાર્થ રચના. હવે પ્રશ્નાર્થ રચના છે એની આપણે બનાવીએ તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં એમે છે એ પહેલા આવશે એમે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને પ્લસ OW અન્ય શબ્દ અને પ્લસ આવશે ક્વેશ્ચન માર્ક. તો મોડલ ઓક્ઝલરીની પ્રશ્નાર્થ વાક્ય રચનામાં એમે મોડલ ઓક્ઝલરીના શબ્દો છે ક્યાં વહી આવશે? વાક્યની શરૂઆતમાં, ત્યારબાદ કર્મ મૂકવામાં આવશે, ત્યારબાદ બી મૂકવામાં આવશે, ત્યારબાદ ક્રિયાપદનું V3 નું રૂપ, ત્યારબાદ બાય પ્રેપોઝિશન, કરતા અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. હવે એનું આપણે ઉદાહરણ છે એ આપણે જોઈએ તો કેન રિયા sing a song in the class. Can Riya sing a song in the class? કે રિયા વર્ગમાં ગીત ગાઈ શકે છે. કેનનું ગુજરાતી શું થાય? શકવું. તો આ વાક્યની અંદર પણ કેન ઉપરથી આપણને ખબર પડે કે વાક્યનો પ્રકાર છે એ કેવો છે? તો કે મોડલ ઓક્ઝલરી વર્બ. તો આનું પણ આપણે પેસિવ વોઇસ કરવું હોય તો આની અંદર પણ છે પહેલા શું મૂકવામાં આવશે? એમે. તો એમે જે આપેલું હોય આપણે એ જ મૂકવાનું છે. તો એમે તરીકે શું આપેલું છે? કેન. એટલે પહેલા મૂકશું આપણે કેન. ત્યારબાદ આપણે શું કીધું? કર્મ. તો કર્મ છે એ કર્મ શું આવશે? શું ગાઈ શકે છે? તો કે એ ગીત, સોંગ. તો કર્મ આપણને શું મળ્યું? એ સોંગ. તો કેન એ સોંગ. પછી વધારાનું ક્રિયાપદ શું આવશે? બી. ક્રિયાપદનું V3 કઈ ક્રિયા કરે? સિંગ એટલે ગાવાની. તો સિંગનું V3 શું થાય? સોંગ. સોંગ. પછી આવશે બાય પ્રેપોઝિશન, બાય. પછી નામ. તો નામ છે એ વ્યક્તિવાચક નામ છે એટલે નામનું નામ જ રહેશે, રિયા. અને છેલ્લે અન્ય શબ્દ ઇન ધ ક્લાસ. અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. કેન એ સોંગ સંગ બાય રિયા ઇન ધ ક્લાસ? કે રિયા દ્વારા વર્ગમાં ગીત ગાઈ શકવામાં આવશે. તો આ રીતના મોડલ ઓક્ઝલરી વર્બના હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય તેની હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના દ્વારા આપણે એનું પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોઈ. અને આની અંદર આપણે જોયું કે મોડલ ઓક્ઝલરી કોઈ પણ હોય, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ, એનું પેસિવ વોઇસ કરવામાં આવે ત્યારે વધારાનું ક્રિયાપદ શું મૂકવામાં આવે? તો કે બી છે એ મૂકવામાં આવે છે. અને ત્રણેયની વાક્ય રચના છે કેવી બને છે? અલગ અલગ વાક્ય રચના છે બને છે. હવે એના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ તો કેન અને કુડ. કેન છે એ વર્તમાન કાળનું રૂપ છે, એનું ભૂતકાળ શું થાય? કુડ. એટલે ક્રિયા વર્તમાન કાળમાં થતી હોય તો એની અંદર કેન મૂકવામાં આવે છે, અને ક્રિયા જો ભૂતકાળમાં થતી હોય તો એનું શું મૂકવામાં આવે? કુડ. અને એનું ગુજરાતી શું થાય? શકવું. બરાબર છે? કેન અને કુડ એનું ગુજરાતી થાય શકવું. ત્યારબાદ મે અને માઇટ એ પણ એવી રીતના છે. મે છે એ વર્તમાન કાળનું રૂપ છે, જ્યારે માઇટ શું છે? એનું ભૂતકાળનું. એટલે ક્રિયા વર્તમાન કાળમાં થતી હોય તો શું આવે? મે, અને ભૂતકાળમાં શું આવે? માઇટ.
જેનું ગુજરાતી શું બતાવે છે? પરવાનગી અને શક્યતા, કે પરવાનગી અને શક્યતા વ્યક્ત કરવી હોય ત્યારે મે અને માઇટનો ઉપયોગ થાય. કે સામાન્ય રીતે કોઈ પણ આપણે પરવાનગી છે એ આપણે માગવી છે અને કોઈ પણ શક્યતા રહેલી છે ત્યારે એની અંદર મોડલ ઓક્ઝલરી તરીકે મે અને માઇટનો ઉપયોગ છે એ થાય છે. ત્યારબાદ એના પછીનું મોડલ ઓક્ઝલરી વર્બ છે શુડ, એનું ગુજરાતી થાય જોઈએ, જે શું દર્શાવે? નૈતિક ફરજ. કે ભાઈ આપણે આ કાર્ય કરવું જોઈએ, જો તમે નથી કરતા તો તમને કોઈ શિક્ષા કે કોઈ દંડ થતો નથી, પણ આપણી શું આવે? નૈતિક ફરજ આવે કે કાર્ય આપણે કરવું જોઈએ. ત્યારબાદ વુડ, તો વુડ છે એ સામેવાળા વ્યક્તિની ઈચ્છા જાણવા માટે વુડનો ઉપયોગ છે એ થાય છે, અથવા કોઈ પણ પ્રકારની વસ્તુ માગવા માટે વુડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે છેલ્લું મોડલ ઓક્ઝલરી વર્બ છે મસ્ટ, એનું ગુજરાતી થાય જોઈએ જ, એટલે એ ક્રિયા શું બતાવે? ફરજિયાતપણું. એટલે શુડ અને મસ્ટ એ બે શું છે? વિરોધાભાસ. શુડ એટલે જોઈએ, નૈતિક ફરજ, તમે કંઈ ન કરો તો તમને કોઈ શિક્ષા કે દંડ થતો નથી. જ્યારે મસ્ટનું ગુજરાતી શું થાય? જોઈએ જ, કે એ ક્રિયા તમારે ફરજિયાત પૂર્વક કરવી જ પડશે. એટલે બીજા શબ્દમાં કહીએ તો મસ્ટ શું બતાવે છે? ફરજિયાતપણું દર્શાવે છે, કે એ ક્રિયા ફરજિયાત પ્રમાણે તમારે કરવી જ પડશે. જો તમે નહીં કરો તો એની સજા અથવા શિક્ષા તમારે ભોગવવી પડશે. તો આ રીતના પેસિવ વોઇસ ઓફ મોડલ ઓક્ઝલરી વર્બ એનું હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્યનું એક્ટિવ વોઇસમાંથી કઈ રીતના પેસિવ વોઇસમાં રૂપાંતર થાય તેની સંપૂર્ણ અને સચોટ માહિતી આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈ. થેન્ક યુ.